હમણાં મારા ઓળખીતામાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા, ભાઈ ગુજરી ગયા. એટલે મને મારા પપ્પાએ બોલાવીને એવું કીધું મને કે લાલાઈ કે તું છે ને અહીંયા કે ખરેખરે કે બેસણામાં જઈ આવજે, કાલે કે બેસણું છે. એટલે મેં મારા પપ્પાને કીધું, મેં કીધું પપ્પા તમે જાઓ. મને કે મારાથી પહોંચાય એવું નથી કે હું કાલે બહાર જવાનું છું. પણ મેં કીધું પપ્પા મારું રહેવા દો ને. મેં કીધું તમે પરમ દિવસે જઈ આવજો. મેં કીધું મારું રહેવા દો ને. મેં કીધું અમારા છોકરાને મેં કીધું એમાં શું ખબર પડે, કાં મેં કીધું અમને દાંત આવી જાય, કાં અથવા મેં કોઈકને દાંત કઢાવાઈ ગયા હોય તો મેં કીધું હેરાન થાય એમ. ને મેં કીધું ઓલા કંઈક બીજું સમજે. મને કે એવું કાંઈ ન થાય. મને કે ન્યા જઈને તારીખે ખાલી છે ને જય શ્રી કૃષ્ણ એમ કરવાનું, ને કહે નહીં સાંભળવાનું ને કાંઈ બોલવાનું નહીં. મને કહે. મેં તું વાંધો નહીં હાલો ને એવું કરીશ. એટલે બીજે દિવસે હું ગયો સાઈડમાં. મને કંઈ પાછા કે મને કીધું મને કે લીમડાવાળો ચોક છે ને, મને કે ન્યા એટલામાં કંઈક રહીશ છે. મેં તો વાંધો નહીં. એટલે હું ત્યાં ગયો, ગાડી સાઈડ પાર્ક કરી ને ઓલા ન્યાય ગયો. ત્યાં ત્રણ ચાર પાંચ જણા બેઠા હતા, સફેદ ટોપી પહેરીને વ્હાઈટ કુર્તા પહેરેલા. એટલે મેં ત્યાં જઈને કીધા જય શ્રી કૃષ્ણ. મને કે ભાઈ જય શ્રી કૃષ્ણ. એટલે ત્યાં જઈને બેઠો. મેં તો બાપુજી એક્સપાયર થઈ ગયા એમ ને. મને કે ઓલા કે કોના બાપુજી? મેં કીધું અહીંયા બેસણામાં. મને કે કોના? મેં કે મને કે અહીંયા હડતાળ ઉપર બેઠા એ કે. મેં તો સોરી હો ભાઈ માફ કરીશું. મેં તો મારી ભૂલ થઈ. મેં તો અહીંયા મારે મેં તો બેસણામાં જવાનું હતું. મને કે અમે કાંઈ ભૂલથી જ આવ્યા કે તમ તારે કે અમને આમ હતું ખાન સુધીમાં કોઈ કે અધિકારી આવીને અમારે કે મોટા મીઠા કરાવશે. એટલે કે અત્યાર સુધી કોઈ ન આવ્યું કે અમારી અહીં ભૂલ જ છે કે આવીને બેહવાની એમ. એટલે મેં કીધું ભાઈ હશે એમ કરીને હું નીકળી ગયો. મને પછી ખબર પડી મેં તો આ બાજુમાં રહે છે આવડા લોકો એમ. ત્યાંથી થોડોક આગળ ગયો ને ત્યાં બાજુમાં એ લોકો રહેતા એટલે ન્યાય ગયો હું. મેં તો ભાઈ જય શ્રી કૃષ્ણ. તો ઓલા બધા બેઠા હતા ત્યાં વ્હાઈટ કપડામાં, બધા વ્હાઈટ ગાડલા ને વ્હાઈટ ગોદડા ને વ્હાઈટ તકિયા ને બધું. એટલે મેં તો જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. એટલે બધા આવતા હતા ને એમ બેહતા જતા હતા. એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં તો બાપુજી કઈ રીતે એક્સપાયર થઈ ગયા, કઈ રીતે? મેં તો વૈયા ગયા. મને કે આમ તો કે સવારમાં કે વહેલા ઊભા થયા, નાયા ધોયા, સ્નાન કર્યા, સવારે કે યોગા કર્યા, પછી કે થોડુંક હાલવા ગયા, હાલીને આવીને મને કે છોકરા વારે રહીમાં નાસ્તો કર્યા. ત્યાં બીજા ભાઈ આવ્યા. તો એને પૂછ્યું જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. બાપુજી કઈ રીતના આવી ગયા? તો કેમ તો કે સવારે વહેલા ઉઠ્યા, યોગા કર્યા, પછી કે થોડુંક હાલવા ગયા, હાલીને આવીને કે છોકરા વારે રહીમાં પછી નાસ્તો કર્યા. એટલું વાત થઈ. તો ત્રીજા ભાઈ આવ્યા. કે બાપ જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. બાપુજી કઈ રીતના એક્સપાયર થઈ ગયા? તો કે ભાઈ સવારે વહેલા ઉઠ્યા, નાયા ધોયા, ફ્રેશ થાય, યોગા કર્યા, હાલવા ગયા, હાલીને આવીને છોકરા રમીને નાસ્તો કર્યા. ત્યાં ચોથા ભાઈ આવ્યા. એટલે હું આમ 4 કલાક બેઠો. મને હજી જાણવાનું એમ લોકોનો બાપ કઈ રીતે ગુજરી ગયો. એટલે પછી મારી બાજુમાં ભાઈ બેઠો હતો ને એને હું કહીને આવ્યો. મેં તો ભાઈ તને મેં તો છે ને સાંજે 100 રૂપિયા આપી, તું જાણીને આવી છે કે આના બાપુજી કઈ રીતે ગુજરી ગયા. એટલે એમ કરીને હું તો ત્યાંથી નીકળી ગયો. પછી હું એમ કરીને ત્યાંથી નીકળી ગયો તો ઓલો ભાઈ સાંજે મળ્યો. મેં તો ઓલા જાણ્યું કે કઈ રીતના એક્સપાયર થઈ ગયા એમ. મને કે એ વાત રહેવા જોઈએ કે તમને કે હામાં કે 200 હું આપું, પણ કે એ પૂછતા નહીં કે હું 2 કલાક બેઠો પણ મને ખબર જ ન પડી.